મેં કોઈ કોલ કરીને કીધું કે ભાઈ તમને ક્યાં ટ્રેક્ટર આવડે? અરે ભાઈ તું જોતો જા ખાલી. હા, અમે ખાલી કહેવા વાળા નથી, અમે કરવા વાળા છીએ ભાઈ. એનો કોલ આવ્યો ને પછી ફટાફટ નીકળી ગયા આપણે વાડી બાજુ, કારણ કે રોટાવેટર રાખવાનું હતું ને બરોબર એને દેખાડી જ દેવું. આજ તો હું ટ્રેક્ટર નથી આવડતું, હું આવડે જ છે. અને ફટાફટથી ભાઈ નીકળી ગયા, અને હું એકલો નથી ભાઈ, મારા ભેગા હે ને રામભાઈ છે, આ રામભાઈ, શ્યામભાઈ, સીતારામભાઈ. અને પછી ભાઈ આપણે ફટાફટ નીકળી ગયા વાડી બાજુ, કારણ કે મામલો આવી ગયો તો મેદાને. મને કોઈ કહી દીધું તને આવડતું નથી, હું ડીંગા મારી પછી ગાય ગા લઈને નીકળી ગયો ભાઈ. અને બાગડધમા કરતો ઘોડો લઈને નીકળી ગયો ભાઈ. આ ભાઈ ઘોડો જ કહેવાય, આ 7-8 લાખનું સાધન છે ભાઈ. અને હારડો ટ્રેક્ટર હાસવું વહેમું છે, એમ થોડું જેમ તેમ હસવાય. સીધા ઘોરડા ભરે ઘોરડા. અને પછી ફટાફટ નીકળી ગયા વાડી બાજુ, અને પહોંચવા આવ્યા હતા વાડીએ ભાઈ. કહેતો હોય ને તમે જુઓ તડકો તપ્યો તો વાત પૂછોમાં. અને ફૂલ તપી ગયો તડકો ને વાડીએ પૂગી ગયા, ને વાડીએ પૂગીને સીધા ઊભા સાહે ચડાવ્યું ટ્રેક્ટર. હો ભાઈ, એમાં એવું હતું રોટાવેટર રાખવાનું હતું, એટલે રોટાવેટર રાખીએ એટલે ઢેફા બધું ભાંગી જાય. તડકો થઈ ગયો હતો જોરદાર, એટલે ઢેફા પણ ભાંગી જતા હતા બધાય. આવું ટ્રેક્ટર ધબધબાટી બોલાતો હતો, પણ હાંકતો તો તમારો ભાઈ. હો ભાઈ, એમ તેમ નહીં ઓલા કીધું હતું ને ભાઈ તને ક્યાં ટ્રેક્ટર આવડે? ભાઈ મને આવડે હે, તું જો ખાલી આ ગોલાય મારું ઈ તો જજે ભાઈ, તો તને ખબર પડી જાય કે ના સાચો ડ્રાઈવર હે ભાઈ. અને ભાઈ ટ્રેક્ટર આખું ભાઈ હેલીની વાત નથી, કારણ કે એમાં હે ને ભાઈ રોદા એટલા ખાવા પડે ને કે વાત પૂછોમાં ભાઈ. અને પછી હું ફટાફટથી ટ્રેક્ટર હાલી ગયું હતું, અને વાત પૂછોમાં. અને પછી બીજા પડામાં જવાનું હતું, એટલા માટે દઈ દીધું ભાઈને સીધો. અને ભાઈ બીજા પડામાં હાંકવા માંડ્યો, ને હજી એક પડું બાકી હતું હાંકવાનું, તો એમાં સીધા નીકળી ગયા હાંકવા માટે. અને રોટરી ભાઈ હાંકવીને એટલે વાત પૂછોમાં આખા ભરાઈ રહે એમ. આખા ભરાઈ રહે, ધૂળવાર આખા ભરાઈ રહે, બીજું તો કંઈ નંબરે. તો એ પડામાં હાલી ગયું ટ્રેક્ટર, અને કમ્પ્લીટ થઈ ગયું કામ. અને પછી ફટાફટથી નીકળી ગયા આપણે પાછા ઘર બાજુ, કારણ કે 1-1.5 કલાકનું કામ હતું, એટલે કામ થઈ ગયું પૂરું ભાઈ. અને પાછા નીકળી ગયા, પાછું ટ્રેક્ટર લઈ લીધું મેં ટ્રેક્ટર લઈ લીધું. પછી અમે એક રીલ ઉતારવી હતી, એટલા માટે રીલ ઉતારી લીધી, ને પછી ફટાફટ નીકળી ગયા ઘર બાજુ. અને તમારો ભાઈ ટ્રેક્ટર લીધું ને ભાઈ, બાગડધમ 25-30 ટ્રેક્ટર જાય છે ભાઈ. અને વાત પૂછોમાં એટલો ભાઈ મજા આવી ગઈ ને, હમણાં કેદુનું ટ્રેક્ટર ને હાઈકું નહોતું ભાઈ, એટલી મજા આવી ગઈ વાત પૂછોમાં. અને આપણા વિડીયો જોતા રહેજો ભાઈ, કારણ કે આગળ પાછળના વિડીયો જો તો જ આપણી ચેનલ ગ્રો થાય. અને આનો ફૂલ બ્લોગ છે ને આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર ધવલભાઈ હાલારની હસ્તી ઉપર આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં, વિઝિટ કરજો. કેવો વિડીયો લઈ ગયો એ જરીક કોમેન્ટ કરી દેજો. અને હવે કયું વાહન નાખું એ જરીક કોમેન્ટ કરી દેજો.